ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગદ્ય 3 ધોરણ 9ની પાઠ્યપુસ્તકનું ભણીશું. ગદ્ય 3 છે પરમ નિધાન કહઃ. આપણે એની પહેલાંના લેક્ચરમાં પહેલું અને બીજું કાવ્ય અને પદ્ય અને ગદ્ય ભણી ચૂક્યા છીએ. હવે ત્યાર પછીનું 3rd ચેપ્ટર ભણીએ. પરમ નિધાનમ કહઃ. ગ્રેટ ટ્રેઝર, પરમ એટલે કે મોટામાં મોટાનો ખજાનો કયો છે? એ પ્રશ્ન છે, એનો જવાબ આપણે શોધવાનો છે. એની અંદર રાજા ભોજ દ્વારા રચાયેલું છે આ ગદ્ય. 2 કેરેક્ટર છે એની અંદર, ભોજ અને યુવક. રાજા ભોજ એક કલાપ્રિય અને સારા એવા વ્યક્તિ છે. જેમ જેમ અનુવાદ એનું જોઈશું તેમ તેમ ખબર પડશે. અને યુવક એ પોતાની જાતને ઘટ પંડિત કહે છે. પછી બંનેમાં એક પછી એક ચર્ચા થાય છે. એ જોવા મળશે કે કઈ ચર્ચા થાય છે અને શું ચર્ચા થાય છે. અહીં આગળ આપણે અગાઉ કીધું છે એમ અહીં રાજા ભોજ વિશે થોડી ઘણી માહિતી એની અંદર પાઠ વિશે આપવામાં આવે છે. ત્યાર પછી સમજાવવામાં આવે છે. જોઈએ આપણે. ભોજ નામ નૃપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિય આશિત તસ્ય રાજસભાયામ દૂરદેશાતામ અનેક વિદ્યા વિશારદ પંડિત સમાગચ્છત સ્મ. રાજા ભોજ એ વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય હતા. તસ્ય રાજસભા, તેમની રાજસભામાં દૂરદેશથી અનેક વિદ્યાના વિશારદ પંડિતો સમાગચ્છત ત્યાં આવીને રહેતા હતા. અ કિંગ નેમ ભોજ વોઝ ધ લવર ઓફ લર્નિંગ, લવર ઓફ ફાઇન આર્ટ્સ એન્ડ ડિવોટેડ ટુ સબ્જેક્ટ. અતઃ તસ્ય દૂરદેશાત અનેક વિદ્યા વિશારદ, so many scholar is used to come his royal assembly for far from the country. અલગ અલગ જગ્યાએથી બધા લોકો એમને દૂર દેશથી આવીને ત્યાં રહેતા હતા. એકદા ભોજ પ્રસાદસ્ય ગવાક્ષે ઉપવિશટ સ્મ. એક દિવસ રાજા ભોજ એમને ગવાક્ષ એટલે કે એમના મહેલની બારી પાસે આવીને ઊભા હતા. સમાર્ગે એક નવા આગંતુક અનભિજ્ઞ યુવક પશ્યતી. એમણે એક નવો યુવક જોયો. તસ્ય પરિચય જ્ઞાતુમ સપ્રસાદ આહ્યતી. તેમનો પરિચય જાણવા માટે તે ત્યાં આવ્યા આગળ. અને તસ્ય મધ્ય વાર્તાલાપ. પછી એમના વચ્ચે આ પ્રકારનો વાર્તાલાપ થયો. વન્સ ભોજ વોઝ સીટેડ ઇન ધ રાઉન્ડ વિન્ડો ઓફ ધ પેલેસ. ત્યાં આગળ ઊભા હતા એ. હી સી અ ન્યૂલી અરાઇવ્ડ યંગ મેન ઇન ધીસ સ્ટ્રીટ. નવ આગંતુકમ, નવે આવેલો. તસ્ય પરિચય જ્ઞાતું, તેનો પરિચય જાણવા માટે. હી કોલ્સ હિમ ટુ ધ પ્લેસ ઇન ઓર્ડર ટુ નો હુ હી ઇઝ. તસ્યોમય, તેની વચ્ચે. ધેન બિટવીન ધેમ ધ કન્વર્ઝેશન ટુક પ્લેસ ઇન ધીસ વે. ત્યાર પછી તેમના વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. જોઈએ. રાજા ભોજ. ભવાન કહ વર્તતે. તમારું નામ શું છે? હુ આર યુ, તમે કોણ છો? યુવકે કહ્યું અહમ ઘટ પંડિત અસ્તિ, હું ઘટ પંડિત છું. આ એમ ઘટ પંડિત. રાજા ભોજે કહ્યું ઘટ પંડિત કિમ નામ ઘટ પંડિત હતી. ઘટ પંડિત એટલે કોણ? કંઈ નવું નામ લાગ્યું એટલે રાજાએ સામે પ્રશ્ન કર્યો કે ઘટ પંડિત એટલે કોણ? ઘટ પંડિત કોણ છે? વોટ ઇન્ડીડ ડઝ ઘટ પંડિત મીન્સ. તમને પ્રશ્ન પૂછ્યો, એનો જવાબ મળ્યો. યથા ઘટે પરિપૂર્ણ જલ તિષ્ઠતિ તથૈવ મયી પરિપૂર્ણ જ્ઞાન વર્તતે. અત અહમ સ્વાત્માનમ ઘટપંડિત મન્યતે. જેમ ઘડામાં પૂરેપૂરું પાણી હોય છે એમ ઘડામાં પરિપૂર્ણ જલ તિષ્ઠતિ હોય છે તથૈવ મયી, મારામાં પૂરેપૂરું જ્ઞાન છે. અત હું મારી જાતને ઘટપંડિત માનું છું. જસ્ટ એઝ ધેર ઇઝ વોટર ફિલ ઇટ્સ brain into the pot, in this manner this is full knowledge in me, so I consider myself ઘટ પંડિત. ભોજે પૂછ્યું યુવકસ્ય ગર્વપૂર્ણ ઉક્તિ શ્રુત્વા સ્વાત્મનમ તત્યો અધિકમ મત્વા અહંકારેણ સન. યુવકની આવી ગર્વપૂર્ણ વાણી સાંભળીને પોતાની જાતને તેના કરતાં અધિક માનતા અહંકાર સાથે. Listening to the proud speech of the young one,
સાંભળીને એન્ડ થિંક હિમસેલ્ફ ટુ પ્રાઉડલી ઇફ યુ આર અ પોટ, જો તમે કોણ છો? પછી કહે છે યદિ ત્વમ ઘટ અસ્તિ અહમ મુદર્ગેન વર્તતે, જો તમે ઘડો છો તો હું કોણ છું? મુદર્ગેર. મુદર્ગેર એટલે કે હેમર, હું હેમર છું. આઈ એમ અ હેમર. ઇફ યુ આર અ પોટ આઈ એમ અ હેમર. મુદર્ગર સ્વકીયમ પ્રહારેમ ઘટ વિનશ્યતિ. મુદદગર એટલે કે હથોડિયાના એક પ્રહારથી શું તોડી નાખે? ઘડાને તોડી નાખે. અહમ અપી ઘટરૂપમ ભવંતમ વિનાશ્યામી, હું પણ તમારો વિનાશ આવી રીતે કરીશ. ધ હેમર બ્રેક ધ પોટ ઓન સ્ટોક, આઈ વિલ ઓલ્સો ડિસ્ટ્રોય લાઈક અ પોટ, હું પણ તમને ઘડાની માફક વિનાશ કરી નાખી. યુવક યદિ ભવાનમ મુદર્ગેન વર્તશ્યતે, જો તમે હથોડી થશો, તર્હિ અહમ અગ્નિભવમ, તો હું અગ્નિ બનીશ. દહન કરતા અગ્નિ ભૂતવા મુદર્ગેન ભસ્મ કરીશ્યામી, કે જો તમે હથોડી થશો તો હું શું બનીશ? અગ્નિ બનીશ. અને અગ્નિમાં હથોડી બળી જાય છે એટલે હું તમને બાળી મૂકીશ. ઇફ યુ લાઈક અ હેમર, ઇફ યુ લાઈક અ હેમર આઈ વિલ બીકમ અ ફાયર. બીકમિંગ ફાયર which does work of burning, I will reduce to hammer to S, હું તને શેમાં ફેરવી નાખીશ? એસ એટલે કે રાખમાં ફેરવી નાખીશ. જોઈએ પાછળના પેજ પર શું કહેવા માંગે છે. યદિ તર્હિ વહિત્વેન વર્તિષ્યતે, જો તમે વહિત્વેન, તમે કહે છે આંખ છો, આગનું બીજું નામ એટલે કે અગ્નિનું બીજું નામ વહિત્વેન વર્તિષ્યસે, તર્હિ અહમ વૃષ્ટિ ભવિષ્યામી. વૃષ્ટિ પૂરતમ વહિ સ્થાનમ ન શક્નોમી તથા ત્વમ અપી મમ પૂરત સ્થાનમ ન શક્નોમી. યદિ તમે અગ્નિ છો તો હું વૃષ્ટિ બનીશ એટલે કે વરસાદ, અને વૃષ્ટિ વરસાદની સામે, પૂરતની સામે વહી અગ્નિનું સ્થાન રહેતું નથી, તથા ત્વમ અપી મમ પૂરત સ્થાનમ ન શક્નોમી, એમ તમારું મારી સામે સ્થાન રહેશે નહીં. If you become a fire, I shall become a rain. The rain cannot stand before the rainfall. Similarly, you can not stand in front of me. તમે મારી સામે ટકી શકશો નહીં. યુવક કહે છે વૃષ્ટિ તો વાયુ સ્વબલેન યત્ર કુત્રમ વહિતુમ, કે વરસાદ તો શું કરે? વૃષ્ટિ તો વાયુમ સ્વબલેન, આમ તેમ વરસાદ શું થાય? આમ તેમ બધાને ફેંકી દે. વૃષ્ટિ રૂપેમ ભવંતમ વાયુ ભૂતવા ઇતિ તતમ વહિષ્યામી, એ છે કે હું પણ તમને આમથી તેમ ફેંકી દઈશ. તમે કહે છે વૃષ્ટિ બનશો તો હું તમને આવી રીતે ગમે ત્યાંથી આમ તેમ ફેંકી દઈશ. ઇફ યુ આર બટ wind is able to blow rain anywhere with its own force, becoming that wind I will blow you here and there when you are in the form of rain. હું તમને વરસાદના રૂપે આમથી તેમ ગમે ત્યાં ફેંકી દઈશ. બોજ કહે છે યદિ ભવાન વાર્તસ્વેન વર્તિષ્ય છે તરી હમ વાયુ ભક્ષકમ ભુજગમ ભવિષ્ય છે. જો કહે છે કે તમે વાતત્વેન વર્તિશ, તમે વાયુ રૂપે હશો, તરી અહમ વાયુ ભક્ષક, હું વાયુને ખાઈ જનારો કોણ બનીશ? ભુજગ. ભુજગ એટલે કે સાપ બનીશ. સન સનાતન વાયુ રૂપે ભવંતમ ભક્ષી, હું તમને સન સનાતન રૂપે ખાઈ જઈશ. અહીં પ્રશ્ન થાય આપણને કે વાયુ રૂપે સાપ કેવી રીતે થઈ જાય? તો આપણે જાણીએ છીએ સાપ જીભ બહાર કાઢે છે અને હવા અંદર લે છે. એ હવા અંદર લે છે એ ખાતો નથી, પણ એના એ મિનિંગમાં જવાનું કે ખાય છે. એટલે અહીં એ રીતે કહે છે. જો ટ્રાન્સલેશન ખબર પડશે. શું કહે છે ભોજ પછી આગળ કહે છે જો તમે વર્તિષ્યન વર્તતે વાતત્વેન વર્તિષ્યતે ભવાન વર્તતેન વર્તિષ્યશે. ઇફ યુ આર અ વિન્ડ આઈ વિલ બીકમ અ સ્નેક ઇટિંગ વિન્ડ, હું શું બનીશ? વાયુ ભક્ષક સાપ બનીશ. બીંગ અ સ્નેક આઈ વિલ એર યુ હુ આર ઇન ધ ફોર્મ ઓફ ધ વિન્ડ કન્ટિન્યુઅસલી, હું તમને કન્ટિન્યુઅસલી ગળતો રહીશ. યુવક કહે છે ભવાન યદિ સર્પમ ભવિષ્યથી તર્હિ હમ સર્પ ભક્ષકો ગરુડો ભવામી, જો તમે સાપ બનશો
તો હું શું બનીશ? સાપને ખાઈ જનારો ગરુડ બનીશ. ઇફ યુ બીકમ ધ સ્નેક આઈ વિલ બીકમ ધ ઈગલ ઇટિંગ સ્નેક. આવી રીતે એક પછી એક ઉપર, એકબીજાની ઉપર કોઈ પણ વસ્તુને રોકતા નથી અને એકબીજાથી આગળ અને આગળ વાક્ય વધારતા રહે છે. વાક્ય વેલી વર્ધતે, આગળને આગળ બોલતા. ટેકિંગ ધ પ્લે ઓફ વર્ડ અહેડ. ત્વમ યદિ ગરુડમ અસી તરી અહમ ચક્રધારકમ વિષ્ણુ. વિષ્ણુ ગરુડમ આહ્યતિ ગરુડરૂડમ ભવતી. કહે છે કે યદિ તમે ગરુડ બનશો તો હું ચક્રધારક વિષ્ણુ બનીશ અને વિષ્ણુ એ ગરુડને ખાઈ જશે. તો સ્ટુડન્ટ્સ, પાઠ લાંબો છે, આપણે એને 2 પાર્ટમાં ભણીશું. આજે અહીંયા ભોજ સુધી જોયું છે કે જ્યાં આગળ એ કહે છે કે હું આ સાપને ખાઈ જઈશ. બાકીનું ચેપ્ટર આપણે આગલા લેક્ચરમાં જોઈશું. અસ્તુ.